जय श्री कृष्ण, जय माताजी। बधाने हालो कातरा खावा। हवार हवार में भूख लागे। जय श्री कृष्ण, जय मुरलीधर। तम बधाए अटाणी केता खाओ? अटाण में भूखा थई गया पण एवो नहीं फरक था। देखाड़िए भाई पाछळ कालर કેટલી પડી, કેટલી નીંદ પડી। जो अटाण हुंदी में है ने एटली कालर खड़काई गई है। भूखा बरोबर सावा थोड़ी कटे है। आ साइड खड़का दी जाए है, बे साइड भेगी कायदेसर कालर खड़काई है। क्या पगी तो मारे खंभा से ऊंची ने એટલે ભૂગ ગઈ। મૂન થી ઊંચી જાય મારી એવડી કાલર સાહ હજી તો એમ તો ખણીમાં પડી છે। ઈ બધી આમ આવી ને તો મૂન થી ઊંચી થઈ જાય। હાલો તો હવે પછી વળી। जय श्री कृष्ण, जय माताजी। वाई गयो है 9। આપણે નીંદ ખડકતા હતા ને આટલી નીંદ રહી। હવે આમાં તો એક ભર ચડાવવો ઉપર, પછી નથી ચડાવવું। દુસાન કાલર સુમા સારવાન થઈ ગયો અને આ વધ્યાનો હે અને નીંદની કાલર હાલો હું તમને દેખાડું। અવળી કાલર થઈ ધાયરી નથી ની પ્રમાણ નીંદ થઈ લ્યો। પરવા કરતાં થોડીક વાવલ વધારે હતી એટલે વધારે જ થવાની છે જારી। પણ આમ અમને એટલી આશા નહોતી, કેમ કે અમારે ભગવાન શું કહેતા ખબર, હું નામી થાય તો અહીં કે અહીં તો આડે ધડ ખડકીને એટલે કે વાં ખડકાવા દે કે કાલર થાય નહીં। કાલર મસ્તીની પેટારા જેવી અસર થઈ ગઈ, કેમ કે ભૂકાથી થોડીક નીસી રહે। એ હજી એક ભર ચડાવ્યું અને 3 ભર સારવાર રાખ્યું, 4 ભર હે તો કંઈક પણ થઈ જાય। ભૂકા જેટલે જ નહીં થઈ જોકે, પણ ભૂકાનો મોહ ભરેલો હોય એટલે ભૂકા ના પૂગે। બાકી હું આમ મસ્તીની નામી થઈ ગઈ। આપણે માલ 3 છે ને એ પ્રમાણે નામી થઈ ગઈ। પાડેડિયું 2 બિસાડ્યું ખાઈએ, હું કેટલું ખાય ને કામ વાત, એને એટલું ખાવા નહીં જોઈએ। એક પૂરો નાખ દે બપોર લગીને જરૂર ના પડે। અને ઓલા 3 માલને જ જોઈ હાસું, બાકી પાડુડિયું બિસાડી એક પૂરો ખાય એવી છે। નીંદ ખડકીને આવી ગયા। હવે કાલે એક ભર ચડાવવાનો રહ્યો, એ હવેરી ચડાવી। બપોર પછીની સાંયો આવી જાય ને તો એ ચડાવી દઈ, કંઈ નક્કી ના થાય। અટાણ તો હે ને જો આમ પવન સકી ચાલુ થઈ ગઈ। બીજું કઈ નહીં, આ પસવાડે ગરમી બહુ થાય પણ નીંદ ની ઉમેદ। હા, એક કોર ભૂકો હોય અને એક કોર નીંદ ને પસવાડું એટલે પવન ક્યાંથી આવે ને જકળ બમ બધું થઈ જાય। ગરમી બહુ થાય। હા, જરાક સાફ થાય પછી મૂકી દે। એટલે તો આજ છે ને ફરી જવું જોઈએ। 7 વાગ્યા વયા ગયા તા। હાલો તો હવે પછી આગળ મળી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણે હે ને ગુવારનું શાક કરવાનું હતું, ગુવાર સુધાર લીધો આપણે અને આ એટલો હે ને જાડી હિંગો હતી ને શાક પૂરું થઈ જાય ને એટલે નથી નાખતા, નકરતા નાખી દઈએ નથી। ઘરની વાડીનો હોય ને એમાં જાડી હિંગું હોય તો આ હું બેહાણ કર્યું એ છે ને ખાઈ ટક્યું ખરી જાય હમણાં। જો હા અવડી અવડી ખાઈ ટક્યું ખરી જાય। નાનથી મોટી હતી, આ તો કાલ પરમદીની પડી ત્યારે પીડી થઈ ગઈ, મોયરી નથી। જો આવી પીડી નહીં હતી નહીં, બાકી આવી અસલ બધી છે ને એને મોરી અને ખાઈ ટકી નાથણા કરી નાખું। આમાં છે ને કેરી નાથણા બહુ કોઈ ખાય નહીં। આ તો ખાલી સંધ્યાબેન કંઈક કંઈક ખાય અને ગાજર નાથણામાં છે ને કેરીનું પાણી પડી જાય ને લીંબુના તો અસલ મસ્તીના થઈ જાય। એટલે એટલી મોયરી, બાકી ઘરમાં આવે તો તોડ લે એજી જો બહુ જ છે કેરી તો આપણે જબજબરી થઈ ગઈ। લાવો દેખાડું તમને બધાને। જો અસલ મસ્તીની મોટી મોટી કેરી થઈ ગયું આપણે, એટલે આથા કરવા હોય તો તોડી હગી, કેમ કે કેરીઓ આપણે હવે નામી આવી છે આ આંબામાં। અને આ આંબો અમારો છે ને બહુ પાકતો નથી અને કેરીનું ફળ ટૂંકમાં બહુ મોટું થાય પણ ઘડી બહુ મોડી પાકે અને પાકે તો એ બહુ આમાં મીઠાશ હોય નહીં, એટલે આના આથણા કરવામાં બહુ મજા આવે। કેમ કે આથણામાં ચાલે ને એ ટાઈપની કેરી। હા, મોટી મોટી થાય ને પાકે એટલે બહુ મજા ના આવે। એટલે કરવા હોય તોડ લે, પણ અમારે કોઈ ખાય નહીં એટલે કેમ તોડવા। આ ખરેલી હતી ને 2 મોરી નાખ્યું
જો અવડી અવડી ખરી ગઈ છે હમણાં છે ને હાવ ઢગલા બંધ ખરે અગણે હજી હું વીણી ગઈ હતી ને મોજી ત્યાં ખરી ગઈ ત્યાંને આપણે જગ્યામાં નાખી દઈએ ઉપયોગ આવી જાય અને હમણાં આ જાંબુ કોઈને ભાવતા હોય ને તો આવી જજો લેવા ને ખાવા જાંબુ આવ્યા ને એટલે હજ બાર આવ્યા હે ફૂલમ ને અટાણતા નકરું જાંબુ જ દેખાય આમાં જતા આવા અસર મસ્તી ને એને અવાર ટાઈમ તો મીઠાઈ થઈ ગયા હા હાલો આવી ગયા હે રખડી પાટી વૈયા ગયા તા કેમ છે કઈ કામ ના હોય ને એટલે મોટરસાઇકલ મારી પેટ્રોલ બગાડ્યા હું મારે કઈ નથી ગયો તો હું રખડવા તમારી વારે જાઉં નહીં એટલે અમે રખડવા દે શું કીધું રખડવા ગયો મેં તમને કીધું અમે ક્યાં ગયા હતા એમ કીધું હું રખડવા ગયો તો હું કાંઈ ગયા હતા એ અમને કીધું નહીં એટલે અમે પછી એમ જ બોલવાનું રહ્યું અમારે અમે રખડવા ના જઈએ તમારે એમ તો એટલે અમે તો ક્યાં રખડવા જતા હોય ને અમે અમારા ઘર સિવાય બહુ નવરા હોય તો નીંદર કરી લે છોકરીને પૈસા દોહી ક્યાં ગઈ દોહી ક્યાં ગઈ ભીનું આગળ રાખે પછી તો માલ છે અમારા માલની સંભાળ લેવા જઈએ એમાં કઈ રેખડા ના કહેવાય માલનું તો કરવાનું જ હોય માલનું કામ કરવા કાતરાની થેલી ભેગી ખાઈ ગયા હા ઉનાળો રહ્યો ને ભૂખ બહુ લાગે ખવાય તરું લઈ લીધું થેલી કાલ ખેરીએ ખાઈ ગયું ભાઈ ગયો છે એના કાકાને ઘેર રખડવા ઈ જાંબલી છે તો તાજી થઈ ગઈ તાજી કામ છે જે બિચારી મરી ગયેલ જેવી થઈ ગઈ ઓગરતા વારતી હોય ઘણે વાહ વાહ તો નહીં ખેવા નીણ ના પાંદડા ફેરા આવી નીણ ખાય એટલે તો થવાની જ છે હા આવી તાજી થાય પણ તોય આને ના પૂગે કેમ કે ઓલી તાજી થાય ને એની આ ડબલ તાજી થતી જાય ભેહું રેડું દે એક ફેર ભેહું નાખ દઈ પછી છે ને નીણ ખડકવાની હે આગળ આગળ નીણ ખડકવામાં મળ્યું પછી તમને આજ છે ને અહીંથી આ એક ભર ખડકી જ દેવો 2-3 ભર રાખવા એ સાઈડમાં કરી નાખવા અનકોરની દિવાલ થઈ જાય સોખી એટલે ગાયને હે ને હવે ઉનાળામાં ઢારિયામાં હાંજી રાખીને એને જરી ગમતું નથી અખણી હું બાંધીને હાલતી થાય ને તો મને મારવા આવતી હતી મારવા કોઈ દે એવી નથી પણ કેમ ખબર ખારી થાય ટૂંકમાં એને ગરમી થાય ને ખારી થાય એટલે આને કહું ને નીણ ઉપાડ લ્યો તો 1 કિલો બારો પટમાં હવાનો ખૂટી જાય એને હે ને અહીંયા 2 તા બાંધ્યું ઈ ના રે બધા આ ગરમીનું રહેવું પડે એટલે તો ખીચ ચડે તમને કેમ હમણાં હવા ઝાડમાંથી પરા ના જાવ એને ગોળી હાલો તો આપણે એક વાર તો નીણ ખડકી લઈએ આજના વિડીયોમાં એટલું હું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોઈ પણ પ્રશ્ન પૂછવાનો હોય ને તો કોમેન્ટ જરૂરથી કરજો કેમ કે 1-2 દિન અંદર આપણે કોમેન્ટનો વિડીયો બનાવવાના છે શું કહેવાનું થાય તમારું હા જે પણ પ્રશ્ન હોય ને કંઈક આ વિડીયોમાં વધારેમાં વધારે કોમેન્ટ થાય ને એટલે આપણે વહેલી તકે વિડીયો બનાવી નાખ્યું કોમેન્ટનો નકર જરીક વાર લગાડ્યું કેમ કે તમે જે સપોર્ટ કરો તો થાય ને આ જેટલી કોમેન્ટ કોમેન્ટ હોય 3-4 કોમેન્ટ હોય કોઈ દી એવો દી ખાલી ના જાય વાંગ્યો એની કોમેન્ટ ના હોય ને એવો આટલા બધા વિડીયો જોઈને કર્યો કે સાચા સબસ્ક્રાઇબર હતા ઈ છે આપડા હા નહીં તો હવદા ભાઈ નહીં એવું કઈ નથી પણ ના ના બધાનો સપોર્ટ ના અમે એ સપોર્ટ છે એટલે જ આજે આપણે અહીં પૂગ્યા ને કઈ પૂગ્યા ના હોય પણ હવે કોઈ પણ પ્રશ્ન હોય ને કઈ કા કોમેન્ટ કરી દેજો ને જાંબુ ખાવા આવવા હોય ને કોમેન્ટ કરી દેજો કોમેન્ટ તો હોય ને હોય જ એમ Audio Jungle.